ઘણા પેરેન્ટ્સને આરટી રિલેટેડ એવા સવાલો છે કે પ્રથમ રાઉન્ડ પૂરો થશે તો કઈ કઈ સ્કૂલોમાં કેટલા એડમિશન થયેલા છે, કેટલા બાકી છે, કેટલી સીટ અવેલેબલ છે, અમને કઈ રીતે ખબર પડશે. તો તમે ઓફિશિયલ વેબસાઇટ ખોલશો તો તેમાં સ્કૂલની લિસ્ટ લખેલું હશે. તે સ્કૂલની લિસ્ટમાં પણ તમે સ્કૂલનો એડ્રેસ નાખીને તમે ચેક કરી શકો છો, અથવા તો પ્રથમ રાઉન્ડના અંતની રાહ જુઓ તો તમને જ્યારે બીજા રાઉન્ડ માટે તમારે જ્યારે એપ્લાય કરવાનું થશે તો તમે જેવી રીતે લોગિન કરશો અને ટેપ કરશો તો અવેલેબિલિટી સ્કૂલની બતાવશે. નીચે બે ઓપ્શન આવશે, એક સિલેક્ટેડ ને અવેલેબલ. તો અવેલેબલ એટલે કે પ્રથમ રાઉન્ડના અંતે જે તે તમારા એરિયામાં આવતી 6 કિલોમીટરની રેન્જમાં જે રેડિયસમાં આવતી સ્કૂલો છે એમાં જો એડમિશનની સીટ ખાલી હશે તો એ અવેલેબલમાં બતાવશે. અને સિલેક્ટેડ મીન્સ કે સિલેક્ટ કરેલી તમે પ્રથમ રાઉન્ડમાં જે તે સ્કૂલ સિલેક્ટ કરેલ હશે એ સ્કૂલનું નામ બતાવશે. એટલે ત્યાંથી પણ તમને ખબર પડી જશે. જો ના ખબર પડે તો માનો કે તમારે જે તે સ્કૂલમાં એડમિશન લેવું છે કે ભાઈ મારી નજદીકમાં આ સ્કૂલ છે તો એ સ્કૂલમાં પણ તમે તપાસ કરી શકો છો કે ભાઈ સીટ અવેલેબિલિટી છે, તો એ પ્રમાણે તમને બીજા રાઉન્ડમાં કે ત્રીજા રાઉન્ડમાં તમારે એડમિશન માટે એ સ્કૂલ સિલેક્ટ કરવાની ખબર પડે. તો આ રીતે તમે જાણ કરી શકો છો. આ રીતે તમને ખબર પડી જશે. તો રાહ જુઓ, સેકન્ડ રાઉન્ડની રાહ જોશો તો વધારે આઈડિયા આવશે કે કઈ સ્કૂલમાં સીટ ખાલી છે કે નહીં.